કરોડોના નવા બ્રિજની 1.5 મહિનામાં જ પોલ ખુલી, ટોલ વસૂલવામાં સ્પીડ, ગુણવત્તામાં બ્રેક કેમ? નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. કરજણ તાલુકાના કંડારી ગામ પાસે NH48 ઉપર કરોડોના ખર્ચે નિર્માણ પામેલો નવો બ્રિજ હજુ 1.5 મહિનો પણ પૂરો થયો નથી અને સામાન્ય વરસાદમાં જ તેની ગુણવત્તાની પુલ ખુલ્લી પડી ગઈ છે. જે બ્રિજને વિકાસનું પ્રતીક ગણવામાં આવ્યું હતું, આજે એ જ બ્રિજ પર પાણી ભરાવા લાગ્યું છે. ખાડાઓ પડી ગયા છે અને હવે લોકો સવાલ કરી રહ્યા છે, શું આ વિકાસ છે કે પછી વિકાસના નામે કરવામાં આવેલી માત્ર દેખાવબાજી? આશ્ચર્યની વાત એ છે કે હજુ ચોમાસું પૂરજોશમાં શરૂ પણ થયું નથી. ભારે વરસાદ તો દૂરની વાત, સામાન્ય વરસાદમાં પણ બ્રિજના રોડ પર ખાડાઓ સર્જાઈ ગયા છે. જો હાલ આ સ્થિતિ છે તો આખું ચોમાસું પસાર થાય પછી શું હાલત થાય એ જોવું રહ્યું. એક તરફ દર વર્ષે ટોલના દરોમાં વધારો થાય છે, વાહન ચાલકો પાસેથી સંપૂર્ણ વસૂલી કરવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે મળે છે પાણી ભરાયેલા રસ્તા અને ખાડાઓ. આખરે પ્રજાના ટેક્સ અને ટોલના કરોડો રૂપિયા ક્યાં વપરાય છે? ખાડા પડ્યા બાદ એજન્સી દ્વારા ઉતાવળમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું, પરંતુ મીડિયાની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે જવાબ આપવાને બદલે હાજર અધિકારીએ મીડિયાને સવાલ કર્યો કે અમે કામ કરી રહ્યા છીએ તો ફોટા કેમ પાડો છો? સવાલ તો એ છે કે જો કામ ગુણવત્તાપૂર્વક થયું હોત તો 1.5 મહિનામાં ખાડા પડ્યા જ કેમ? જો કોઈ ખામી નથી તો કેમેરાથી ડરવાની જરૂર શું? અને જો બધું જ નિયમ મુજબ થયું છે તો પ્રજાને જવાબ આપવામાં પરેશાની શા માટે? જે ખાડાઓ પૂરવામાં આવ્યા છે તે પણ એટલી ઉતાવળમાં કે દ્રશ્ય જોઈ સમજાઈ જાય કે આ કાયમી સમારકામ છે કે માત્ર આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિકાસના નામે કરોડો રૂપિયા ખર્ચાય છે, પરિણામમાં પ્રજાને મળે છે માત્ર ખાડાઓ. હવે લોકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર કામની ગુણવત્તાની સ્વતંત્ર તપાસ કરવામાં આવે અને જો કોઈ બેદરકારી કે ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હવે જોઈએ કંડારીના નવા બ્રિજ પર પડેલા ખાડાઓ માત્ર રસ્તા પર છે કે પછી સમગ્ર વ્યવસ્થાના દાવાઓમાં પણ પડેલા છે. હાલ આ સમગ્ર મામલે સ્થાનિક નિકુલ વસાવા અને કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ પણ ગંભીર આક્ષેપો સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે. સાંભળો પિન્ટુ પટેલ અને નિકુલ વસાવાએ શું કહ્યું. પેસ્ટ ટેકનોલોજીથી આ બનેલો રોડ છે અને પેસ્ટ ટેકનોલોજીથી બનાવવામાં આવેલો છે. જે નીતિન ગડકરીજીએ કીધું છે કે પેસ્ટ ટેકનોલોજીથી આપણે રોડ બનાવીએ છીએ અને આ બ્રિજ બનેલો છે. શિવાલય એજન્સી દ્વારા આ રોડને હજુ બને અને ચાલુ થયે 1 મહિનો નથી થયો. પહેલા જ વરસાદની અંદર ભ્રષ્ટાચારના ભૂવા રોડ પર દેખાય છે. એ કવરેજ કરવા માટે ગઈકાલે જ્યારે મીડિયા અહીં આગળ પહોંચ્યું હતું ત્યારે એમના સુપરવાઇઝર એક તો ભ્રષ્ટાચાર કરવો છે અને ઉપરથી દાદાગીરી કરવી છે, ચોરી કરવી છે અને ઉપરથી સીના ચોરી કરવી છે. એ લોકોએ ગઈકાલે અહીંયા આવ્યા તો જ્યારે કવરેજ થતું હતું ત્યારે એમની જો દાદાગીરી કરવામાં આવી અને ફોટો સેશન થયું નહીં, હજુ ભાજપનું લોકાર્પણ થયું નહીં ત્યાર પહેલા બ્રિજ ચાલુ થઈ ગયો છે અને એનીમાં પણ ભ્રષ્ટાચાર દેખાય છે. ખાડાઓ જે પડ્યા અને પૂરવામાં આવે છે, ગઈકાલે જે ખાડા પૂરવામાં આવ્યા તે પણ એવા ને એવા છે, હજુ કંઈ પુરાવા નથી. તમે મીડિયાના માધ્યમથી જોઈ શકશો કે કેવી પોઝિશનની અંદર છે. પાણી ભરાય છે, હજુ તો ચાલુ થાય 30 દિવસ નહીં ત્યાં પાણી ભરાઈ જાય છે બ્રિજ પર. તો આ કેવું કામ કરવામાં આવ્યું? અને શિવાલય એજન્સી જે છે એની અંદર જે ભાજપના હોદ્દેદારો છે એ પણ પાર્ટનરમાં હોય એવું લોકચર્ચામાં જાણવા મળ્યું છે. કરજણ તાલુકાના કંડારી ગામે શિવાલય દ્વારા જે કંડારી બ્રિજ નું કામ કર્યું, આજે ગત 2 મહિના થયા. 2 મહિનાની અંદર એની હાલત જુઓ તમે, એકદમ તદ્દન ખરાબ ને પાણી નીકળવાનો પણ બંદોબસ્ત નથી કર્યો અમને. આજે 2 મહિના થયા, ભૂપેન્દ્ર પટેલ આવી ગયા, આજે 2 મહિના થયા ને રોડની હાલત તો જો ખાડા પડી ગયા. તંત્ર જાગો. નીતિન ગડકરી સાહેબ એવું કહે છે કે ટેકનોલોજીથી રોડ બને છે. આ ટેકનોલોજીથી રોડ બનતો તો આવી દશા ના થાય 2 મહિનાની અંદર. ને વરસાદે એટલો નથી પડ્યો જોરદાર. ને પછી ભાજપના લોકો કે હા અમે રોડ બનાવ્યા, રસ્તા બનાવ્યા. તમારું ભ્રષ્ટાચાર દેખાય નથી કોન્ટ્રાક્ટરનું.
ને કોન્ટ્રાક્ટર દ્વારા જવાબદારી આવવામાં આવે છે આજ દિન પાણીનો નિકાલ નહીં, પાણી ભરે છે એનો પણ મેં તમને બતાવ્યું વિડીયોગ્રાફીમાં. આજે જોઈન્ટ તૂટી ગયો, જોઈન્ટ થયા આગળ એના કારણે બે ગાડી પલટી મારી ગઈ. આ કેટલા વખતથી પૂરું બનેલો છે? બે મહિના થયા જો રોડને બન્યો ચાલુ થયો હમણાં. બીજું કે વારંવાર રજૂઆત કરવાથી અમારી બહેને ગટરની મોંગ ગામની એને પણ આજે બ્રિજના નીચેથી ગુરુકુળના ખૂણા લગીને જવા બનાવી નથી આલી અમને. આજે એટલો હેરાનગીતી થઈ ગયા છે પબ્લિક ગટરના ગંદા પાણીથી. તો આજે શિવાલયમાં વારંવાર રજૂઆત કરવા છતાં હવે તમે એવો જવાબ આવે છે. આ શિવાલય કોણ? શિવાલય કોન્ટ્રાક્ટ છે. શું નામ આપનું? નિકુલ વસા, કરજણ તાલુકા સંગઠન મહામંત્રી, માજી જિલ્લા પંચાયતના પતિશ્રી.